કે તરે એ પ્રવૃત્તિ આપણે કરવાની છે. કઈ પ્રવૃત્તિ કરવાની છે? ડૂબે કે તરે. તો સૌ પ્રથમ આપણે લાકડું લઈએ. લાકડું જે છે આ મારી પાસે લાકડું છે, દેખાય છે? હા, એને પાણીમાં નાખીએ. તરે છે કે ડૂબે છે? ધીમે બોલો. ચલો, તો આ તરે લખી દીધું, બરાબર. ચલો, પથ્થર લઈએ. આ પથ્થર છે, શું છે? ધીમે પથ્થર નાખું છું. તરે કે ડૂબે? તો અહીંયા લખવાનું ડૂબે. ચલો, પછી આપણે લઈએ પર્ણ. આ વનસ્પતિનું પર્ણ છે, એને પાણીમાં આપણે નાખીએ છીએ. તરે કે ડૂબે? તો અહીં લખવાનું તરે. પાર્થ લખજે. ચાલ, પછી આપણી જોડે શું છે? પુષ્પ. પુષ્પ એટલે કે ફૂલ. વિજ્ઞાનમાં પુષ્પ કહેવાય. પુષ્પને અહીંયા મેં ડૂબાડું છું. ડૂબે છે? ના. શું થાય છે? તરે છે. ચાલો, પછી આપણે લઈએ લોખંડ. શું લઈએ? લોખંડ એટલે કે આ લોખંડનો વજનીયો છે, તો એને આપણે અહીંયા મેં નાખું છું. ડૂબી જાય છે ને? હા. તો લોખંડ કેવું થાય છે? પાણીમાં ડૂબે. વેરી ગુડ પાર્થ. શું કરાય છે? ડૂબે છે. ચાલો, પછી શું રહ્યું? ચોક. ચોક ક્યાં છે? ચોક પાર્થ જોડે જ છે. ચાલો, તો ચોક જે છે, આ ચોક લઉં છું, એ આપણે જોઈએ. પાણીમાં શું થાય છે? ડૂબી જાય છે. નીચે ડૂબી ગયું ને, તળિયામાં બેસી ગયું ને? હા, તો એ ડૂબે. બરાબર. પછી શું રહ્યું? પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકની આપણી જોડે ગળણી છે, તો પ્લાસ્ટિકની ગળણી છે કે આપણે નીચે અહીંયા નાખી દઈએ છીએ. બરાબર. તો એ જો ઉપર આવી ગઈ, તો પાણીમાં તરે કે ડૂબે? તરે. તો આજે આપણે પ્રવૃત્તિ કરી, પાણીમાં તરે કે ડૂબે. મજા આવી ને? તો તમે કહી શકો કઈ વસ્તુ પાણીમાં તરે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે. વેરી ગુડ. ચાલો.